નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 બોર્ડનું પરિણામ કઈ તારીખે જાહેર કરવામાં આવશે એના રિલેટેડ વાત કરવાના છીએ. ધોરણ 10 બોર્ડ પરિણામ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી ચૂક્યા છે. એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ટૂંકમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ અપડેટ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો કન્ફર્મ સમાચાર ધોરણ બોર્ડનું પરિણામ જે છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે. ધોરણ 10 રિઝલ્ટ અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે કુલ કેટલા વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપી હતી. તો 27 તારીખથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો જે છે એ પ્રારંભ થયો હતો. એની અંદર કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપી હતી. જેની અંદર ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપી હતી. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 4.23 લાખ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 1.11 લાખથી વધારે વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપી હતી. તો ધોરણ 10ના અંદાજિત 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે એ એમના બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા છે. તો એના રિલેટેડ જે સમાચાર છે એ તમે જોઈ શકો છો. બોર્ડ દ્વારા પરિણામની તૈયારી આખરી તબક્કામાં. ત્યારે જો ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની વાત કરીએ તો મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે. તો ધોરણ 10નું પરિણામ જે છે એ મે મહિનાની અંદર જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવા અંગે કોઈ ચોક્કસ તારીખ સામે નથી આવી. જો કે પહેલાં ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજમાં એડમિશન લેવાની પ્રક્રિયા પણ જૂન મહિનામાં શરૂ થતી હોય છે. તો પહેલાં ધોરણ 12નું પરિણામ છે એ આવશે એપ્રિલ મહિનાના અંત સુધીમાં, અને એના પછી ધોરણ 10નું પરિણામ જે છે એ મે મહિનાની અંદર જાહેર થઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા જે છે એ ઉત્તરવહી ચકાસણીની કામગીરી જે છે એ પૂરી થઈ ગઈ છે અને હવે રિઝલ્ટની જે છે એ તૈયારી આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. તો ધોરણ 10 બોર્ડનું પરિણામ જે છે એ મે મહિનાની અંદર આવી શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.